એકવાર એક તપસ્વી તપ કરી રહ્યા હતા. એ સમયે એમના કાને અવાજ પડ્યો, બચાવો બચાવો. અને આ તપસ્વી આંખો ખોલીને જોયું તો સામે એક ઉંદર હતો અને બિલાડી એના પર હુમલો કરી રહી હતી. તો આ તપસ્વીને એ ઉંદર ઉપર દયા આવી. તો એમણે એવા મંત્ર ભણ્યા કે આ ઉંદર બસ બિલાડી બની ગયો અને બિલાડીથી બચી ગયો. તો આ ઉંદરને મજા આવી ગઈ. થોડો સમય થયો અને કૂતરું આવ્યું અને આ બિલાડી જે ઉંદર હતો એ બિલાડી બન્યો હતો એના ઉપર તરાપ માર્યા કૂતરાએ. તો એ સમય બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો. તો આ તપસ્વીને ફરીથી દયા આવી ગઈ અને મંત્ર પડ્યા. તો આ કૂતરો બની ગયો ઉંદર. તો બસ આ ઉંદરને તો મજા આવી ગઈ કે બસ આ તપસ્વીના મંત્રથી હું ગમે તે ઈચ્છા કરું એ બની શકું છું. તો કદાચ હું આ કૂતરામાંથી એક કામ કરું કે હું વાઘ બની જાઉં તો મને કોઈ પણ મારી શકે નહીં. તો એણે ગુરુજીને વિનંતી કરી કે ગુરુજી તમે ક્યાં સુધી મને બચાવતા રહેશો? એના કરતાં એમ કરો કે મને વાઘ બનાવી દો તો તમારે મને બચાવવું પડે નહીં અને વારે ઘડીએ આ તમારા તપનો ભંગ પણ ન થાય. તો આ વાત સાંભળી અને ગુરુજીને ફરીથી એ તપસ્વીને દયા આવી ગઈ અને મંત્ર પડી અને આ ઉંદરને વાઘ બનાવી દીધો. તો થોડો સમય તો વાઘ એમના એમ રહ્યો, આ ઉંદર બનેલો વાઘ રહ્યો. પણ થોડા સમય પછી આ વાઘને એવી લાલચ જાગી કે આ તપસ્વીને જ હું મારી નાખું તો કદાચ કોઈને પણ એ વાતની ખબર પડે નહીં કે હું પહેલાં ઉંદર હતો અને એમાંથી હું વાઘ બની ગયો છું. તો બસ આ તપસ્વી મરી જાય, એમનું મૃત્યુ થાય તો બસ હું કાયમી માટે વાઘ બનીને રહી શકું. એમ વિચારતા જ આ તપસ્વી ઉપર આ ઉંદરમાંથી વાઘ બનેલા ઉંદરે એટલે કે વાઘ બન્યો હતો એ ઉંદરે આ તપસ્વી ઉપર હુમલો કર્યો. તો બસ આ તપસ્વીને તરત જ જ્ઞાન થઈ ગયું કે બસ આનામાં લાલચ આવી ગઈ છે. તો આ તપસ્વીએ તરત જ મંત્ર ભણ્યા અને આ વાઘ ફરીથી ઉંદર બની ગયો. તો મિત્રો આપણી સાથે પણ આવું જ થાય. ઘણીવાર લાલચમાં ફસાઈએ અને વધારે લાલચ કરવા જઈએ, જે મળ્યું એમાં આનંદ ના રાખીને વધારે લાલચ કરવા જઈએ તો આ રીતે આપણી હાલત પર જો હતા તે અનાદત થાય અને એના કરતાં પણ વધારે આપણી દશા જોવા જેવી થઈ જાય.